મિત્રો, આપ સૌની સાથે આ રીતે હેતુપૂર્ણ રીતે જોડાતા હું ખૂબ જ આનંદ અને આભારની લાગણી અનુભવું છું. ઈશ્વરની કૃપા તો આપણા સૌ પર વરસી રહી છે. આપણને ખબર છે, આપણે માનીએ છીએ. હવે આ વાત એના જેવી છે કે આપણી પાસે લોકરમાં ઘણા બધા દાગીના છે, એની આપણને ખબર છે. પણ જ્યાં સુધી આપણે એને ખોલીને જોતા નથી, એને અનુભવતા નથી, ત્યાં સુધી ખુશી આપણને મળતી નથી. અને એથી પણ વધારે ખુશી અનુભવવી હોય તો એને પહેરવા પડે. અને આ ખજાનામાં જો વધારો કરવો હોય તો દાગીના બહાર કાઢીને એનું ક્યાંક રોકાણ કરવું પડે તો એ મલ્ટીપ્લાય થાય. હવે આ વાત ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ માટે પણ એટલી જ સાચી છે. કેવી રીતે તે વિગતવાર જોઈએ. ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ માટે આપણે એક જર્નલ બનાવવાની છે. સવારે અથવા તો રાત્રે થોડોક સમય કાઢીને આપણા દિવસમાં જે કંઈ સારું બને તેની નોંધ રાખવાની છે. લખતા જઈશું તો આપણા વિચારો અને આપણી લાગણી વધારે સ્પષ્ટ થશે. આપણા દિવસમાં બનતી ઘણી બધી સારી વાતો જેનો આપણે સ્વીકાર કરતા જઈશું એમ આપણા દિવસો અદ્ભુત રીતે સારા બનતા જશે. શરૂઆત કરીશું 3 કે 5 વાતોથી, સાવ સામાન્ય એવી. આગલી રાતે ઊંઘ સારી આવી, આજે વાતાવરણ સારું છે, આજે નાસ્તો બહુ સ્વાદિષ્ટ બન્યો છે. એકવાર સવાર આવી રીતે સારી વાતો જોવાથી પડશે તો આખો દિવસ આપણું ધ્યાન એ વાતો પર રહેશે કે જિંદગીમાં શું સારું છે. આ એક બહુ મોટો માઇન્ડસેટ શિફ્ટ છે. હવે આપણને એવી ઘણી બધી વાતો દેખાશે જેને માટે આપણે દરરોજ કૃતજ્ઞ થઈ શકીએ. જેમ કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, આપણી તંદુરસ્તી, ઇલેક્ટ્રિસિટી વગેરે. હવે લગભગ 10, 12, 15 દિવસ સુધી નિયમિત રીતે આ પ્રેક્ટિસ કર્યા પછી 2માંથી 1 ઘટના બનશે. ક્યાં તો કૃતજ્ઞ બનવા માટે નવી નવી વાતો તમને નહીં મળે, અથવા તો એટલી બધી 20, 30, 50 જેટલી વાતો પોપઅપ થશે. તો આ યોગ્ય વખત છે સ્ટેપ 2 માટે. સ્ટેપ 1માં આપણે જે કૃતજ્ઞતાનું લિસ્ટ બનાવતા હતા એ કૃતજ્ઞતા સ્ટેપ 2માં આપણે શબ્દોમાં બોલીને વ્યક્ત કરવાની છે. જેમ કે હું બહુ નસીબદાર છું કે આજે રાત્રે બહુ સરસ ઊંઘ આવી. હું બહુ નસીબદાર છું કે આજે એલાર્મ વાગ્યા પહેલાં આંખ ખુલી ગઈ અને મેડિટેશન અને ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ માટે સારો એવો સમય ફાળવી શકાયો. હું બહુ નસીબદાર છું કે આજની સવાર ખૂબ શાંત અને સુંદર છે તેનો અનુભવ કરવા મળ્યો. જેમ જેમ દરરોજ આવા વાક્યો બોલતા જઈશું એમ એમ આપણું સબકોન્શિયસ માઇન્ડ પ્રોગ્રામ થતું જશે. કારણ સવારમાં હું નસીબદાર છું એમ સાંભળવાને કારણે દિવસ દરમિયાન પણ સબકોન્શિયસમાં પડઘાયા કરશે. હું ખૂબ જ નસીબદાર છું, મને આજે બહુ સારું લાગે છે, આજે બહુ મજા આવી, આજે બહુ આનંદ આવ્યો. હવે માઇન્ડમાં ફિક્સ થઈ જશે કે મારી જિંદગીમાં દરરોજ કંઈક ને કંઈક સારું જ બને છે. સામાન્ય રીતે આપણી આદત કેવી હોય છે કે જિંદગીમાં 98 વસ્તુ સારી હોય તો પણ આપણું ધ્યાન અને આપણી શક્તિ એ જ 2 વસ્તુ પર કેન્દ્રિત હોય છે કે જે થોડીક ઓછી સારી હતી. હવે એવું બનવા માંડશે કે આપણું ધ્યાન અને આપણી શક્તિ પેલી 98 સારી વસ્તુ પર કેન્દ્રિત થવા માંડશે. હવે સવારમાં કોઈ આપણને એમ પૂછે કે કેમ છો તો આપણે ઉદાસીનતાથી સારું છે એમ નથી કહેતા, પણ ઉત્સાહથી કહીએ છીએ, અરે મજામાં, આજે તો ગરમ પાણીથી નાહીને બહુ મજા આવી ગઈ. શક્ય છે સામેવાળો પૂછે કે કેમ તમે દરરોજ ગરમ પાણીથી નથી નહાતા, તો આપણે કહીએ કે હા,
દરરોજ ગરમ પાણીથી નાહું છું અને મને દરરોજ જ મજા આવે છે. હવે કૃતજ્ઞતાની આ પ્રેક્ટિસ આપણા દિવસનો અનિવાર્ય ઉત્તમ ભાગ છે. હવે કૃતજ્ઞતા ફક્ત લખેલા શબ્દો નથી. હવે કૃતજ્ઞતા ફક્ત બોલેલા શબ્દ પણ નથી. અને કૃતજ્ઞતા હવે સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચતો સંદેશો માત્ર પણ નથી. કૃતજ્ઞતા હવે એવી ઉત્કૃષ્ટ લાગણી છે કે જે હૃદયના ઊંડાણથી ઉદ્ભવે છે અને હૃદયના ઊંડાણ સુધી પહોંચે છે. આ લાગણી આપણી શક્તિના સ્તરને એલિવેટ કરે છે. હવે આપણી શક્તિ એ ઉચ્ચ સ્તર પર પહોંચી છે જ્યાંથી આપણે કંઈક પણ માંગવા અને મેળવવા સમર્થ બની ચૂક્યા છે.